નારાયણ સ્વામી 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 નારાયણ ઘનશ્યામ મહારાજની જય. વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનनं ભુજम् પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ભવસંભવભેતિભેદનम् સુખસંપત્કરુણાનિકેતનम् વ્રતદાનતપઃ ક્રિયાફલम् સહજાનંદ ગુરું ભજે સદા સહજાનંદ ગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી અંબે માત કી જય. સૂર્યનારાયણ દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી નીલકંઠ મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ આપણા સૌ કોઈના ધર્મગુરુ એવા પરમ પૂજ્યપાદ 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ અમારે સ્નેહી મિત્ર સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી તેમજ શ્રી હરિના લાડીલા તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં છો ને બધાય? સરસ. લો, કારણ કે હું ઘણા દિવસે વ્યાસપીઠ પર બેઠો ને તેમ નવું નવું લાગે.
સારું તો બોલવા બેસે ને ખબર પડે. વાલા ભક્તજનો, સરસ મજાનો લુઈસવિલનો સત્સંગ દિવ્ય અને સેવાભાવી ખૂબ જ સત્સંગ આઈનો છે અને ખૂબ જ હરિભક્તો ભગવાનનું ભજન સેવા ખૂબ કરી રહ્યા છે અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કરી રહ્યા છે. વાલા ભક્તજનો, સ્વામી આપણને સરસ મજાની ભગવાનની કથા વાર્તાનો લાભ આપી અને તમ જેવા ભક્તોને ખૂબ રાજી કરી રહ્યા છે. પણ ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્ર એવા છે તો તમે એમ થાય સાંભળ્યા જ કરીએ એવા ભગવાનના દિવ્ય ચરિત્ર છે. પણ ભક્તજનો, જ્યારે આપણે ભગવાનના ચરિત્ર સાંભળીએ ત્યારે આપણા હૃદયમાં એવો આનંદ થાય કે ભગવાનના દિવ્ય ચરિત્ર સાંભળ્યા જ કરીએ. પણ ભક્તજનો, એટલા ચરિત્ર આપણને યાદ રહેતા નથી. કારણ કે આ શનિવાર આવતે જય સ્વામી નારાયણ. કારણ કે એટલું બધું ખાવા પીવાનું થાય ને તો બધા દબી જાય. તમારે ને અમારે દબી જાય. અમારે યાદ કરવા પડે કે આગળ શેની કથાઓ કરી હતી. કારણ કે ભગવાનના ચરિત્ર એવા છે કે એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી કે ભગવાનના ચરિત્ર ગૂંથી રાખવા. જેમ આપણે મોગરાની માળા હોય, ચમેલીની માળા હોય, ફૂલોની જે માળા હોય એને એક પછી એક આપણે ગૂંથી રાખી, એમ ભગવાનના ચરિત્ર તમે ગૂંથી રાખો તો એ વિસરાય નહીં. પણ જો એ ગૂંથી ના રાખો તો આજના આવતા શનિવારે યાદ કરી તો કશું યાદ રહે નહીં. એટલા માટે ભગવાનના ચરિત્ર હંમેશા ગૂંથી રાખવા. લો, આપણને ગયા શનિવારે શેની વાત કરી હતી? છેલ્લે કંઈક આપણે ઉત્તર ગુજરાતમાં મહારાજ ફરતા લગભગ વિજાપુરના વજીબાની વાત કરી હતી. વિજાપુરના વજીબા ભગવાનના એકાંતિક ભક્ત થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન હજી વજીબાને મળ્યા નહોતા, પણ સંતોના સત્સંગ દ્વારા એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા છે અને એમના એ સત્સંગી ભક્ત હતા. હજી મહારાજના દર્શન નહોતા થયા, પણ સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનના વજીબા જ્યારે ગઢપુરમાં દર્શન કરવા માટે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના ચરણ, જ્યારે મહારાજના ચરણ આમ સ્પર્શ કરીને માથે ચડાવે છે અને સ્વામિનારાયણ ભગવાનના વારે ચરણ જોવે છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાને વજીબાને કીધું, વજીબા, આ ચરણ પહેલી વાર જોયા કે ક્યારે દર્શન થયા છે? ત્યારે વજીબા કે મહારાજ, આ ચરણના તો પહેલી વાર દર્શન થયા છે, ક્યારે દર્શન થયા નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે એક વખત અમે તમારે ઘરે આવ્યા હતા અને તમારી પાસે સુવાનો પલંગ માંગ્યો હતો, લાડુ માંગ્યા હતા, સુવા માટે જગ્યા માંગી હતી, એ તમને યાદ છે? ત્યારે વજીબા કે મહારાજ, એ તમે હતા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે હા મહારાજ, એ અમે હતા. લો, આવી વાત છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય લીલા કરે ત્યારે જો આપણામાં પૂરો નિશ્ચય ના હોય તો ભલા સત્સંગ છોડીને ચાલ્યા ગયા છે. એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે અડક નિશ્ચય જોઈ. આવા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રની આપણે શનિવાર હોય, પૂનમ હોય, અવશ્ય ને અવશ્ય ભગવાનની કથા વાર્તાનો લાભ લેતા હોઈએ છીએ. પણ ભક્તજનો, જ્યારે મારે કથા કરવાનો સમય આવે છે ત્યારે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા જે મૂડી મંદિરથી બહાર પડેલા છે, જેમના સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીએ જેમાં ફાળો છે અને અમારે વાઘજી ભગતે જેમને સરસ મજાનું પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગૂંથી
અને જેમને લખી છે એ વાતો આપણે સાંભળીએ છીએ. એમાં આપણે છેલ્લે વાતો ધર્માદા વિશે પણ કરી હતી કે સ્વામિનારાયણ ભગવાનના જે ભગવાનના એકાંતિક ભક્તો હોય એ ભગવાનનો ધર્માદો કાઢતા હોય. એમાંથી આપણે આગળ બીજી વાતો સાંભળવી છે, એ આજે સાંભળીશું. સદગુરુવર્ય વાઘજી ભગત અહીંયા વાતોમાં લખે છે, સ્નાન કર્યાથી પવિત્ર તન, દાન કરીએ થાય શુદ્ધ ધન. ભક્તજનો, જ્યારે આપણે પવિત્ર થવું હોય તો પવિત્ર થવા માટે શરીરને જો પવિત્ર કરવું હોય તો આપણે નહીએ સ્નાન કરીએ એટલે આપણું શરીર પવિત્ર થાય. પણ જ્યારે ભક્તજનો ભગવાને આપણને સુખ સમૃદ્ધિ આપી હોય તો એને પવિત્ર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો એને પવિત્ર કરવા માટે ભક્તજનો આપણે દેવ મંદિરો હોય, ધર્મશાળા હોય, ગાયોને ચારો નાખતા હોય, ગરીબોને આપતા હોય, એવી રીતે નાનું મોટું દાન કરીએ ત્યારે આપણી જે સંપત્તિ છે એ સંપત્તિને આપણે પવિત્ર કરતા હોય. એટલા માટે અહીંયા દાન કરીએ શુદ્ધ થાય છે ધન. ભક્તજનો, જેટલું ભગવાને આપ્યું હોય એમાંથી આપણે નાની મોટી જીવનમાં સેવા કરતા હોઈએ છીએ. કારણ કે આ તો આપણે માની બેઠા છીએ કે આ મારું છે, બાકી આમાંથી આપણું કશું છે નહીં. ભગવાને દયા કરીને આપ્યું છે અને આપણે ભગવાનને પાછું આપવાનું છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર જ્યારે સ્વામિનારાયણ ભગવાન હયાત હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનની હજારો ભક્તો સેવા કરતા. જ્યારે ઘણી વખત સંતોએ પૂછ્યું, મહારાજ તમે તો ભગવાન છો, તમે ધારો તો શું ના કરો? જ્યારે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં બિરાજમાન છે અને ત્યાં ગઢપુરના મંદિરનું કામ ચાલતું ને, તે ઘણી વખત ત્યાં મહારાજને પણ એ કડિયાને પગાર દેવાના હોય, ચૂનાના દેવાના હોય, લાકડાના દેવાના હોય, એવા પગારો દેવા માટે, ચૂકવવા માટે પૈસાની જરૂર પડતી. પણ સ્વામિનારાયણ ભગવાન પાસે ઘણી વખત રૂપિયા થઈ રહે ત્યારે તમ જેવા ભક્તો પાસે મહારાજ કે અત્યારે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલી રહ્યું છે તો તમે નાની મોટી સેવા કરજો. આવી રીતે સ્વામિનારાયણ ભગવાન બધાએ ભક્તોને આજ્ઞા કરતા. અને મહારાજ સવારના પહોરમાં દાદાના દરબારમાં લીમડો છે, એ લીમડા નીચે સ્વામિનારાયણ ભગવાન ગાદી તકિયા નંખાવી અને મહારાજ કથા વાર્તા કરતા હતા. અને એ સમયે ત્યાં સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત વાલબાઈ ભગવાનના એકાંતિક ભક્ત હતા, ખૂબ મહારાજની સેવા કરતા હતા. પણ એ વાલબાઈએ ધીરે પોતાની પાસે 500 રૂપિયા ઈ જમાનામાં, અત્યારે તો 500 રૂપિયાનું કશું ના આવે, પણ ઈ જમાનામાં 1 રૂપિયો ગાડાના વ્હીલ જેવો કહેવાતો, એટલો રૂપિયો મોંઘો હતો. પણ અહીંયા વાલબાઈએ 500 રૂપિયા ભેગા કરેલા. અને એ ટાઈમે મહારાજ તો અંતર્યામી, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, મહારાજ બધાયનું જાણે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે વાલબાઈ આવ્યા અને પાલવ પાથરી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાલબાઈને પૂછ્યું, વાલબાઈ અમને તમે કેવા જાણો છો? ત્યારે વાલબાઈ કે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. મહારાજ તમારાથી શું સાનું હોય, તમે તો ભગવાન છો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાલબાઈને વાત કરી, વાલબાઈ અત્યારે ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલી રહ્યું છે અને અમારે કડિયાના પગાર ચૂકવવા છે, એટલા માટે થોડી પૈસાની જરૂર છે, માટે અત્યારે અમને રૂપિયા આપો. ત્યારે વાલબાઈ હસતા કે ઓહો મહારાજ, મારી ગરીબ બાઈ પાસે ક્યાંથી રૂપિયા હોય? અને તમે જોજો જેની પાસે રૂપિયા હોય ને ગરીબ બહુ થઈ જાય.
તમે માગો ને તો તરત આમ હસી જ નાખે, ઓહો અમારી પાસે હોય, તમે કોઈક મોટા માણસોને કહો તો સારું એમ. એવી રીતે અહીંયા વાલબાઈએ કીધું, મહારાજ હું તો ગરીબ બાઈ અને હું તો રેટિયો કાતી અને મારું ગુજરાન ચલાવું છું. મારી પાસેથી મહારાજ ક્યાંથી રૂપિયા હોય? અને તમારી આગળ તો મહારાજ જુઓ ને કેવા ધનાઢ્ય ગામધણી, કેવા કેવા ભક્તો બેઠા છે. એમની પાસે માગો તો વ્યાજબી કહેવાય, પણ મારી ગરીબ બાઈ પાસે તમે મહારાજ માગો એ તો કઈ વ્યાજબી કહેવાય? મહારાજ મારી ગરીબ બાઈ પાસે શું હોય? ત્યારે મહારાજ કે, વાલબાઈ સાચું કહો. ત્યારે વાલબાઈ કે, ના મહારાજ. અને સ્વામિનારાયણ ભગવાન આવી રીતે હજી વાલબાઈને વાત કરે છે ને વાલબાઈએ ના પાડી અને સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો તે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાંથી તેજ નીકળ્યું. તે દાદાના દરબારમાં તેજ સમાય નહીં, મહારાજની મૂર્તિમાંથી ખૂબ તેજ નીકળ્યું અને એ તેજમાંથી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. હો, મહારાજના તેજમાંથી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. અને લક્ષ્મીજી જેમ આપણે ઓલી સાબ ભરીએ છીએ ને, તમે ઘણી વખત તમારા દીકરીનું કંઈક નાનું મોટું કરતા હોય ને ઓલી સાબો ભરી હોય, શું કહેવાય તમારે મામેરું, એ મામેરું કરતા હોય ત્યારે રૂપિયાની સાબો ભરી હોય. એવી રીતે સાક્ષાત લક્ષ્મીજી આયા અને ચાંદીના સિક્કાથી સરસ મજાનો એવો સરસ મજાનો તાસ ભરેલો અને એ તાસ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં અર્પણ કર્યો અને લક્ષ્મીજી પછી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને સ્વામિનારાયણ ભગવાને પછી જે કડિયાને રૂપિયા દેવાના હતા, મજૂરોને રૂપિયા દેવાના હતા, એ બધાને રૂપિયા એ ચાંદીના સિક્કાઓ દ્વારા મહારાજે બધાને દેવું ભરપાઈ કરી દીધું. પણ ભક્તજનો કહેવાની વાત એ, વાલબાઈએ 500 રૂપિયા પોતાના ઘરમાં આંગણામાં દાટી દીધા હતા. અને એ બાદ ચોરોને મળી અને ચોર લોકો રાત્રે આવ્યા. વાલબાઈ સુઈ ગયા છે અને રાત્રે ચોર લોકો આવ્યા અને વાલબાઈએ જે રૂપિયા દાટ્યા હતા એ બધા જ રૂપિયા ચોર લોકો લઈ ગયા. અને જ્યારે ચોર લોકો લઈ ગયા અને સવાર પડી અને વાલબાઈ જાગ્યા, ત્યાં તો આંગણામાં મોટા મોટા ખાડા જોયા અને વાલબાઈને ત્રાસકો પડી ગયો. ઓહો, મારી આખી જિંદગીની કમાણી ચોર લોકો લઈ ગયા. ત્રાસકો પડી ગયો. અને સવારના પોરમાં મહારાજ બીજા દિવસે સભા કરીને બિરાજમાન હતા અને બીજા દિવસે મહારાજની પાસે આવ્યા. પાલવ પાથરી મહારાજના દર્શન કરીને ધ્રુસકે વાલબાઈ રડવા માંડ્યા. ત્યારે મહારાજે કીધું, વાલબાઈ કેમ રડો છો? ત્યારે વાલબાઈ મહારાજને કે, મહારાજ તમે મારી પાસે કાલ રૂપિયા માંગ્યા, પણ મારો લોભી જીવ એટલે મારાથી દેવાણા નહીં અને મારા ઘરમાં ખાતર પડ્યું કહેતા ચોરી થઈ. તે મારી પાસે 500 રૂપિયા હતા તે ચોર લોકો લઈ ગયા. તો વિચાર કરો, આ સાંભળી અને સભા ખડખડાટ હસવા લાગી. એટલા માટે ભક્તજનો, તમે બધાએ ખૂબ ભાગ્યશાળી છો કે તમને ભગવાન ઓળખાણા છે અને તમે બધાએ ભક્તો ખૂબ મંદિરમાં સેવા કરો છો. નથી કરતા એવું નહીં, તમે સેવા કરો છો ત્યારે જ આ મંદિરો બધાય ચાલે છે. તમારા રૂપિયા વિના આ મંદિરો કોઈ ચાલે નહીં. તમારી ખૂબ સેવા છે. ભક્તજનો, હું તો જ્યારથી મંદિરના પાયા નખાણા ત્યારથી જોઉં છું, તમારી તન મન અને ધન આ ત્રણેયથી તમારી ખૂબ આ મંદિરમાં સેવા રહેલી છે. ભક્તજનો, એ રીતે ભક્તજનો અહીંયા સરસ મજાની વાત કરી કે સ્નાન કર્યાથી પવિત્ર થાય તન અને દાન કરીએ શુદ્ધ થાય
ધન. એટલા માટે ભક્તજનો, જ્યારે જ્યારે ભગવાને આપણને સુખ સમૃદ્ધિ આપી હોય ત્યારે તમને જ્યાં સારું લાગે ત્યાં ભગવાનને અર્થે, ગરીબોને અર્થે, ગાયોને અર્થે ચૈક ને ચૈક તમારે થોડું થોડું ધન વાપરજો, જેથી કરી અને તમારું ધન શુદ્ધ થાય. દેવ ગુરુ બ્રાહ્મણ ને ગાય, તેને પૂજો જાણી મહિમાય. ભક્તજનો, આ પુસ્તક એવું છે ને કે આ પુસ્તકમાં એક એક કડીમાં, એક એક શબ્દમાં ઘણું બધું રહસ્ય ભરેલું છે. દેવ કહેતા ભગવાન, એ ભગવાનનો મહિમા તમે જાણી અને ભગવાનનું ભજન કરો તો તમને પરિપૂર્ણ લાભ થાય. બાકી આપણે હાથમાં માળા લઈને ગમે એટલી ફેરોય કર્યો પણ ભગવાનમાં મન ન લાગે તો તમારે બધી માળા નિષ્ફળ જાય. એ રીતે તમે ગમે એટલી પ્રદક્ષિણાઓ કરો પણ પ્રદક્ષિણાઓ કરતા કરતા વાતો કર્યા જ કરો, ફલાણીએ હું કર્યું, ફલાણાએ હું કર્યું. આ પથરા ઘસી જાય ને તોય ભગવાન રાજી થાય નહીં. એટલે જ સ્વામી હમણાં થોડાક દિવસ પહેલા જ કીધું ને કે તમે જ્યારે ભગવાનને દર્શને આવો ત્યારે હું તો ભલે તમે ગાડીમાં બેસીને આવો પણ ગાડીમાં બેસીને આવતા તમે ભગવાનની વાતો કરો. અત્યારે તો કેવી ટેકનોલોજી છે, આવતા ભગવાનની કથા ચાલુ કરી દો પેનડ્રાઈવમાં. પણ તમે મારા બેટા સોંગો સાંભળતા આવો તો પછી ભગવાન રાજી થાય. પાછા સોંગો સાંભળતા અહીંયા આવો ને પાછા અહીંયા આવીને ભજન કરો, અહીંયા કીર્તન ભક્તિ કરો પાછા, તો પછી ભગવાન એટલા રાજી થાય નહીં. એટલે બધું થોડું સાંભળવાનું પણ ભજન કરવાનું. એટલે અહીંયા દેવ કહેતા ભગવાનનું જ્યારે સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી જ્યારે ભક્તજનો ચાતુર્માસનો મહિનો ચાલતો હતો, સ્વામિનારાયણ ભગવાન બધાય ભક્તોને નિયમ આપતા, કોઈ 100 માળા, કોઈ 500 માળા, કોઈ 200 માળા, એવી રીતે માળાયું ફેરવે. ત્યારે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું, સ્વામી તમે કેટલી માળા ફેરવો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તો 50 માળા ફેરવું છું. એટલે આવી થોડી માળા કીધી ત્યારે 100 માળા ને 500 માળા ફેરવવાળા કે મુક્તાનંદ સ્વામી આવડા મોટેરા સંત અને આટલી બધી ઓછી માળા ફેરવે? ત્યારે બધાએ ભક્તોને જણાવવા માટે જ્યારે સ્વામિનારાયણ ભગવાન કોઈ ભક્તોને પૂછે અને સ્વામિનારાયણ ભગવાન ઉત્તર દે એટલે આપણા જીવનમાં ઉતારવા માટે સ્વામિનારાયણ ભગવાન એ પ્રશ્નનો ઉત્તર દેતા હોય. ત્યારે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે કઈ રીતે માળા ફેરવો છો? ત્યારે સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી એમ કે મહારાજ હું જ્યારે માળા ફેરવું ત્યારે હું તમારું એક અંગ ધારી અને માળા કરું છું, અને જો એ માળા કરતા બીજું ચિંતવન થાય તો બધી માળા ખોટી. આવી મુક્તાનંદ સ્વામી માળા કરતા હતા. ત્યારે બધા ભક્તોને એમ થયું કે મુક્તાનંદ સ્વામી હારે આપણે કોઈ માળા આવે નહીં. ન કે શું થાય, ઘણી વખત માળાનો નિયમ લીધું હોય પણ આમાં જતી હોય પણ મન ઠેકાણે ન હોય, પ્રદક્ષિણાનો નિયમ લીધું હોય પણ પ્રદક્ષિણા કરતા હોય તો મન ઠેકાણે ના હોય. પણ ભક્તજનો થોડું કરો પણ સારું કરો તો એ વાવેલું તમારે જીવનમાં ઉપયોગ થશે. એટલે દેવ ગુરુ કહેતા ગુરુના જ્યારે તમે દર્શન કરવા જાઓ, ગુરુની આજ્ઞા એ બધું શિર સાટે રાખો તો તમને પરિપૂર્ણ ગુરુનો મહિમા સમજાણો કહેવાય. મેં ઘણા દિવસ પહેલા એક વાત કરી કે એક વખત કોઈ ભક્તો મંદિરમાં આવેલા અને મંદિરમાં સંધ્યા આરતીનો સમય થયેલો અને સ્વામીએ કીધું કે થોડી વાર રોકાઈ જાઓ, હમણાં થોડીક વારમાં સંધ્યા આરતી થશે અને ભગવાનના દર્શન કરીને જજો. ત્યારે કે ના સ્વામી ઉતાવળ થાય છે, થોડીક વાર રોને કે અમે જઈએ છીએ, કે તમે આરતી કરી લેજો. કે અમારે જેવા હોય કે વાંધો નહીં જાઓ તારે. પણ આમ રસ્તામાં નીકળતા ગધાડું ભોંયકું ત્યારે એને એમ થયું કે હવે અપશુકન થયા.
હવે મંદિરમાં આરતીના દર્શન કરીને જઈએ. એટલે કહેવાની વાત, ગધી કી સુનતા હે લેકિન ગુરુજી કી સુનતા નહીં હે. એટલે આવું કરવું નહીં, કારણ એમાં ભગવાન ક્યારે રાજી થાય નહીં. એટલે ભક્તજનો ભગવાનના જ્યારે સંધ્યા આરતીનો સમય થયો હોય ત્યારે અવશ્ય ને અવશ્ય ભગવાનની આરતીના દર્શન કરવા માટે જાઓ તો તમને ઘણું બધું ફળ થાય. એટલા માટે ભક્તજનો તમને ખ્યાલ હોય કે ન હોય, જ્યારે સંધ્યા આરતી ભગવાનની થાય કોઈ બી મંદિરમાં, ત્યારે 33 કરોડ દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. વિચાર કરો, 33 કરોડ દેવતાઓ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ કીધું, શિક્ષાપત્રીમાં પણ કીધું કે અમારો જે ભગવાનનો ભક્ત હોય એ સાયન કાળે ભગવાનના દર્શન કરવા માટે જાય. વચ્ચે ટાઈમ મળે દર્શન કરી જાઓ, બહુ સારું છે. પણ જો તમને ટાઈમ હોય, નજીક રહેતા હોય તો સાયંકાળે અવશ્ય ને અવશ્ય ભગવાનના દર્શન કરવા માટે આવો. પણ ભક્તજનો મંદિર દૂર હોય અને ઘરે હાજર હોય તો અવશ્ય ને અવશ્ય તમારે ઘરે ભગવાનની સંધ્યા આરતી કરી, નિત્ય નિયમ કરી અને અવશ્ય ભગવાનને રાજી કરવા, જેથી કરીને ભગવાન ખૂબ રાજી થાય. દેવ, ગુરુ અને બ્રાહ્મણ, ભક્તજનો બ્રાહ્મણનો પણ આપણા સંપ્રદાયમાં ખૂબ ખૂબ મહિમા લખ્યો છે. બ્રાહ્મણ એટલે તો એક દેવતા જ કહેવાય. બ્રાહ્મણ એટલે એક દેવનું સ્વરૂપ કહેવાય. ગુદેવ એક દેવ છે. એ ગુદેવનો પણ તમે જેટલો મહિમા જાણો એટલો ઓછો છે. ક્યારે ગુદેવ હોય તોય ભલે, ભગવાનના ભક્ત હોય તોય ભલે, ક્યારેય એમનો અપરાધ કરવો નહીં. હું તો ઘણી વખત કહું કે આ ભગવાનના ભક્તો છે એ બધા અક્ષરધામના મુક્તો છે, એની સ્થિતિ આપણે હજી જાણી શકતા નથી. એટલા માટે ક્યારેય બ્રાહ્મણ ભક્ત હોય એનો પણ ક્યારેય અપરાધ કરવો નહીં, નકે અપરાધનું ફળ કંઈ સારું હતું નથી. એટલે એક સરસ મજાની નિષ્કુળાનંદ સ્વામીએ, આપણે અક્ષરાનંદ સ્વામીએ પોતાની વાતમાં વાત લખી કે ચાંદગઢના રણછોડ ભગત હતા. એ રણછોડ ભગત એવા એકાંતિક ભક્ત હતા કે અખંડ ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યા કરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શ્વાસોશ્વાસ ભગવાનનું ભજન કર્યા કરે. ખૂબ ભજન કરે, ખૂબ ભજન કરે. પણ ભક્તજનો પૂર્વના પ્રારબ્ધના લીધે રણછોડ ભગતની પરિસ્થિતિ બહુ દુબળી. એવી દુબળીને સવારનું ખાવાનું હોય તો સાંજનું ના હોય, સાંજનું હોય તો સવારનું ના હોય. આવી પરિસ્થિતિ દુબળી, પણ ક્યારે ભગવાનને છોડ્યા નથી. અખંડ ભગવાનને હૃદયમાં ધારી અને ભજન કર્યા કરે. સ્વામીએ 2 વાત રણછોડ ભગતની લખી. એક વખત રણછોડ ભગત પોતાના ઓસડીમાં બેઠા બેઠા, જે ફળિયું હોય ત્યાં ફળિયાના આગળના ભાગમાં બેઠા બેઠા રાત્રે માળા કરતા હતા. સ્વામિનારાયણ 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 ભગવાનનું રાત્રે 12 વાગી ગયા તોય બેઠા બેઠા ભજન કરતા હતા. ભજન કરતા હતા અને એમના ઘરે ચોર ચોરી કરવા માટે આવ્યા. ત્યારે પહેલાના જમાનામાં તો આમ હાથ પહોંચે એટલી ઊંચી ઊંચી દિવાલો હોય અને એ પાછી દિવાલો હતી તો એ પાછી માટીની. હવે માટીની દિવાલો હતી અને ચોર લોકો દિવાલ ઉપર ચડ્યા અને દિવાલ ઉપર ચડ્યા ને થોડો થોડો વરસાદ આવતો હતો. વરસાદના લીધે ભક્તજનો ચીકણું થયેલું ચોર દિવાલ ઉપર ચડ્યા. ચોર લોકો દિવાલ ઉપર ચડ્યા અને લપસ્યા અને એ લપસ્યા એટલે ધબ દે હેઠા પડ્યા.
હેઠા પડ્યા એટલે તરત રણછોડ ભગતને અવાજ આવ્યો કે કંઈક પડ્યું એવો અવાજ આવ્યો. પહેલાના જમાનામાં ઓલા પાનસ હતા, એ પાનસ પ્રગટાવી ધીરે ધીરે જોતા જોતા જાય છતાં માણા પડેલો ત્યાં. પછી બાવડું ચાલીને રણછોડ ભગતે ઊભો કર્યો. આદમી એવું હોય તો કેવું જોઈએ, દરવાજો ખખડાવવો જોઈએ ને કે ખુલત હું કે. પણ રણછોડ ભગતને ખબર નહીં કે આ ચોર ચોરી કરવા માટે આવ્યો છે. રણછોડ ભગત એટલા બધા ભોળા. રણછોડ ભગત એમને ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયા અને કીધું કે હવે રાત્રે આરામ કરીને જાઓ, કાલે સવારે ભિક્ષાવૃત્તિ કરવા જઈશ અને જે લોટ આવે એમાંથી બાટી બનાવીને આપણે બેય જમીશું. ત્યારે ચોરને વિચાર થયો કે આ ભિક્ષાવૃત્તિ કરવા જાય ને લોટ આવે ને એમાં બાટી કરવાનું, હું અહીંયા ચોરી કરવા આવ્યો છું, હું ચોરીને લઈને જઈશ. ચોર લોકો તો પછી નાસી ગયા. પણ ભગતની એવી પરિસ્થિતિ ઊંચી હતી તો ભક્તજનો રણછોડ ભગત અખંડ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. પણ ભજન કરતા કરતા રણછોડ ભગતની એટલી સ્થિતિ ઊંચી જઈ તે રણછોડ ભગતના ધીરે સમય જતા જતા લગ્ન થયા, પરિવાર થયો. પણ એક વખત એમના સસરાના ત્યાં રણછોડ ભગત ગયા હતા અને સવારના પહોરમાં રણછોડ ભગત ભગવાનની પૂજા કરવા માટે બેઠા. હવે પૂજા કરવા માટે જ્યારે રણછોડ ભગત બેઠા, માનસી પૂજા કરે છે અને ભગવાનની જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓ રણછોડ ભગતે ત્યાં આગળ મૂકી અને માનસી પૂજા કરે છે. પણ એમના સસરાને સત્સંગ નહોતો અને ભગવાનના દેશવી હતા. ભગવાનની મૂર્તિઓ લઈ લીધી અને જે પહેરવાનું ચામડાનું જે ખાસડું કહેતા પગરખું, એ પગરખું અહીંયા મૂકી દીધું અને રણછોડ ભગત માનસી પૂજા કરીને આમ જ્યાં આંખો ખોલે છે ને ત્યાં આંખો જ્યાં ખોલી ત્યાં રણછોડ ભગતે મહારાજની મૂર્તિઓ ના જોઈ અને ખાસડો જોયું અને રણછોડ ભગતના મુખમાંથી શબ્દ નીકળ્યા કે એવો કોણ નરાધમ છે કે ભગવાનની મૂર્તિઓ લઈ અને આ ખાસડું મૂક્યું, હે એવો આંધળો થઈ ગયો છે. અને જ્યાં આવા શબ્દ જ્યારે રણછોડ ભગતના મુખમાંથી નીકળી ગયા ને તો ઓલા એમના સસરાની આંખો હોવા છતાં જેમ આપણે લાઇટનો ગોરો હોય પણ ચાપ બંધ કરી દે અને પાવર જતો રહે ને એ રીતે એમાંથી પાવર આંખોમાંથી જતો રહ્યો. ત્યારે એમના સસરા આમાં બધે જોવે છે પણ દેખાતું નથી અને રાડ બૂમો કરે છે કે એ અપરાધ મેં કર્યો છે, હવે મને ક્ષમા કરો. રણછોડ ભગત કે હવે એ બધી વાત ગઈ. એટલા માટે ભક્તજનો અહીંયા કીધું, દેવ ગુરુ અને બ્રાહ્મણને ગાય તેને પૂજો મહિમા જાણી. હે ભક્તજનો, થાય એટલું મહિમા જાણી, દેવ હોય, સાધુ હોય કે બ્રાહ્મણ હોય એના દર્શન કરવા, પણ ક્યારે ભગવાનનો અપરાધ કરવો નહીં. જો ભગવાનનો અપરાધ, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં તો ત્યાં સુધી કીધું. વચનામૃત એટલે સ્વામિનારાયણ ભગવાનની અમૃત વાણી કહેવાય. ભક્તજનો એમ કે છે સ્વામિનારાયણ ભગવાન કે મારો એક વખત અપરાધ કરશે તો ક્યારેક માફ થશે, પણ ભગવાનના ભક્તને કોઈ દુભવશે તો એ તો કોઈ કાળે કરીને એનો છુટકારો થશે નહીં. એટલા માટે ભક્તજનો ભગવાનના ભક્તનો, ગરીબનો ક્યારેય અપરાધ કરવો નહીં કે એની કોઈ દિવસ હાય લેવી નહીં. અને જેને જેને ભગવાનના ભક્તનો અપરાધ કર્યો એ બધાયનું આ લોકમાંથી અસ્તિત્વ જતું રહ્યું છે. હિરણ્યકશિપુ હતા, એમને એમના જ દીકરો પ્રહલાદજીનો અપરાધ કર્યો તો એ કેવડો મોટો સામ્રાજ્ય હતું, કેવડો મોટો રાજા હતો, પણ તોય એનું અસ્તિત્વ હાથ આવે નહીં. એ જ રીતે રાવણ, વિચાર કરો, સ્વામિનારાયણ સંહિતામાં જે રાવણ પાસે જે સામ્રાજ્ય હતું ને એ તો આપણે કદાચ વાંચીને બેઠું વાંચીને
તોય આપણી બુદ્ધિના કામ કરે કે આટલું બધું સામ્રાજ્ય રાવણ પાસે હતું, ત્રિલોકીનું સામ્રાજ્ય રાવણ પાસે હતું, પણ એને ભગવાનના ભક્તનો અપરાધ કર્યો તો રાવણ જેવો રાવણ ધૂળ ચાટતો થઈ ગયો, એનું કોઈ અસ્તિત્વ નથી. એવા તો હજારો દાખલાઓ છે. એટલા માટે કીધું છે એનો મહિમા જાણવાનો, ભગવાનના ભક્તનો ક્યારેય અપરાધ કરવાનો નહીં. હોય કૃષિ કર્મ કરનારા, સુણો વચન અમારા. અહીંયા કૃષિ કર્મ એટલે ખેડૂત ભક્તજનો. અહીંયા સ્વામિનારાયણ ભગવાન નાની, કારણ કે આપણે તો ભક્તજનો ભગવાનના દિવ્ય ચરિત્ર કહેતા ભગવાનની વાતો જ આપણે સાંભળીએ છીએ, પણ તમે જ્યારે શાસ્ત્ર હાથમાં લઈ અને જ્યારે વાંચો ને ત્યારે અંદર શાસ્ત્રમાં શું લખ્યું છે એ તમને ડીપમાં કહેતા અંદર તમને ખ્યાલ આવે. એટલે અહીંયા જે ખેડૂત લોકો છે અને ખેડૂત લોકો જે ખેતી કરે છે એમની માટે સ્વામિનારાયણ ભગવાન અહીંયા કહે છે કે એમને જે જે કરવાનું છે એ હું અહીંયા કહું છું. કૃષિ કર્મ કરનારા, સુણો સુખ વચન અમારા. રાખો ગાય બળદ જે તમે, કરો સંભાવના સમે સમે. પાણી પાવું ને નીરવું ઘાસ, બરાબર રાખો બરદાસ. ભૂખ્યા તરસ્યા ખેતીમાં જોડે, નહીં પાપ તેની તરવડ્ય. લો અહીંયા સ્વામિનારાયણ ભગવાન નાની વાત તમને સમજાવે છે. ભક્તજનો, અત્યારે તો બળદની ખેતી બહુ ઓછી થઈ ગઈ, પણ આમાંથી આપણે જાણવાનું છે કે જે બળદો રાખતા હોય, હું તો કહું બળદો કરતા તમે નોકરો રાખતા હોય, ચલો હાલો બળદો રાખતા હોય, પણ કોઈ નોકરો રાખતા હોય, તમારા ઘરે કૂતરું રાખતા હોય, પણ તો એની સંભાવના કેવી રાખવી? આમ તો બને ત્યાં લાગી કૂતરા ના રાખો તો સારામાં સારું. એના કરતાં આપણા મા બાપની જેટલી સેવા થાય ને એટલી આપણી મા બાપની સેવા વિશેષ કરજો. પણ ખબર નહીં કે સારું મા બાપ કરતાં કૂતરામાં એ જ જાજુ હોય. વિચાર કરો, અમે તો હમણાં વિચરણમાં ગયા હતા ને આર્ય ફાળા માટે, તો વિચાર કરો અમે ફાળા માટે ગયા હતા. બહુ મોટા હરિભગત હતા, ભગવાનની દયાથી બહુ મોટી મોટલો નહીં હોય તો 25-30 તો મોટી મોટલો હતો. વિચાર કરો, એમને 1 મિલિયન 2 મિલિયન તો દેખાય જ નહીં એવા મોટા હરિભગત હતા. પણ મને ખબર કે એમને 3 દીકરીઓ છે ને દીકરોની બધું છે, પણ એ તું કેમ આ તમારા એક દીકરી દેખાતા નથી? કે એમને કે કૂતરો રાખ્યો હોય ને એટલે બીજું જુદું ઘર લઈ દીધું. એ જોર કહેવાય. કીધું કૂતરાને ને એ બેને રહેવા માટે જુદું ઘર લઈ દીધું. કહેવું પડે ને, મા બાપને છોડીને કૂતરા હારે પોતે રહેવા માટે જતા રહ્યા. એટલે આમ કેટલું હેત છે. એટલે અહીંયા કે છે ગાય હોય બળદ હોય એને રાખવા હોય તો એની સંભાવના કઈ રીતે કરવી? એમ રાખો ગાય બળદ જે તમે, કરો સંભાવના સમે સમે. એટલે ગળદ હોય ગાય હોય એને નિરણ નાખવું. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે, મેં તો બળદો જોયેલા હો, નાની ઉંમરમાં બળદો જોયેલા. અમારે પણ ત્યાં ગામડે ખેતીમાં બળદ રાખતા. મેં તો બળદ નાની ઉંમરમાં ચલાવેલા હોતક શોખ માટે. ગાડામાં બેઠેલા, ઓલું ઝીંલું કહેતા, એને એક બળદવાળું એકો કહેતા. આ બધામાં બેસેલા, કારણ કે ભણવા ન જવું પડે એટલે વાડીએ જતા રહી બળદિયા લઈ. એટલે આવું થાય. પણ ભક્તજનો ઘણી વખત બળદો રાખતા હોય ને ક્યારેક લગ્ન પ્રસંગ હોય, ક્યારેક નાનું મોટું કામ હોય, તો તમે બળદને બાંધેલા હોય તો એ બળદને બાંધેલા હોય ને હવે માનો કે તમારે લગ્નમાં જવાનું હોય
તો સવારે નિરણ અને પાણી નાખી દીધું. પણ તમારે 2 દિવસ લગ્નમાં જવાનું હોય તો એને કોઈ પાડોશોને તમારે કહી દેવું પડે કે આ બળદને પાણી પાજો, આ બળદને કે ઘાસ નાખજો. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કે એને બરોબર બરદાસ્ત કરવી રાખવી. એને ભૂખ્યા કે તરસ્યા ખેતીમાં જોડે નહીં, અને જો જોડે તો એના જેવો કોઈ પાપ નથી. વિચાર કરો, એના જેવો કોઈ પાપ નથી અહીંયા ભગવાન કહે છે. એટલા માટે ક્યારે બળદને ભૂખ્યા રાખવા નહીં. એક વાત એમાંથી યાદ આવી કે બળદોની કેવી ખેતી થતી, અને બળદોએ પણ ભગવાનની સેવા કરી કરી અને પોતે કલ્યાણ લઈ ગયા. એવા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાઓ દાખલાઓ છે જેનું બળદો પણ પોતાનું કલ્યાણ લઈ ગયા એવા બળદો છે. જ્યારે સદગુરુ વર્ય સ્વામિનારાયણ મંદિર ભુજ, અને એ ભુજમાં અક્ષર જીવન સ્વામી હતા. અને અક્ષર જીવન સ્વામી એટલે હજી થોડા વર્ષો, એટલે કદાચ 50-60 વર્ષ જેવું કદાચ થયું છે. અને એ 50-60 વર્ષ પહેલા અક્ષર જીવન સ્વામી ભુજમાં થઈ ગયા. અને એટલું બધું ભજન અને એટલી બધી સ્વામીની સામર્થ્ય કે સ્વામી જે બોલે ને તે થાય, આટલી સામર્થ્ય. મોટા મોટા સંતો અક્ષરજીવન સ્વામીના દર્શન કરવા માટે આવે. હજારો હરિભક્તો અક્ષરજીવન સ્વામીના દર્શન કરવા માટે આવે. અને જે દુઃખ હોય અને સ્વામી જે બોલે અને એ ફળીભૂત થાય, એવી સામર્થ્ય અક્ષરજીવન સ્વામીની હતી. ભક્તજનો, સમય જાતા જાતા સ્વામીની ઉંમર થઈ. પણ જ્યારે સ્વામી પહેલાંના ટાઈમમાં તો અહીંયા જેવી અત્યારની ટેકનોલોજી છે કે ઘણા બધા સંતો હોય, એટલે નદી હોય, તળાવ હોય કે મંદિરની વાડી હોય, ત્યાં સંતોને નાહવા માટે જવું પડતું. એટલે અક્ષરજીવન સ્વામી દરરોજ ત્યાં મંદિરની વાડીએ સ્વામી નાહવા માટે જાય. અને સ્વામી નાહવા માટે જાય ત્યારે મંદિરનો જે બળદ હતો એ ત્યાં ઝાડવે બાંધ્યો હોય. અને જ્યારે સ્વામી ત્યાં વાડીએ નાહવા માટે આવે ત્યારે સ્વામીની સામું જોયા કરે ને સ્વામીના દર્શન કર્યા કરે. ટગર 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 અક્ષરજીવન સ્વામીને જોયા કરે. અને સ્વામીમાં એટલું બધું હેત બળદને, પણ હવે પશુ એટલે બોલી શકે નહીં, આવું થયું. અને અક્ષરજીવન સ્વામીને અંતર્યામી પણ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે આ બળદને મારી સાથે હેત છે. અને સ્વામી પછી તો ધીરે ધીરે એ બળદ પાસે જાય અને બળદને માથે હાથ ફેરવે, ખજવડે, થોડુંક લીલું લીલું ઘાસ નાખે, બળદ ખાય. અને અક્ષરજીવન સ્વામી પાછા મંદિરે જાય એટલે સ્વામી આમ ચાલ્યા જાય ને સ્વામી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી અક્ષરજીવન સ્વામીના બળદ દર્શન કર્યા કરે. આમ કરતા કરતા વર્ષોના વાણા વહી ગયા અને અક્ષરજીવન સ્વામીનો અંતકાળ આવ્યો અને સ્વામી ધામમાં ગયા. સ્વામી ધામમાં ગયા, પણ આ બળદ જે દરરોજ સ્વામી હાથ ફેરવતા હતા, સ્વામીમાં માયા લાગી ગઈ. અને સ્વામીની પાલખી તમારે બધાને નનામી નીકળે, પણ જે ભગવાનના મોટા ભક્ત થયા હોય, જેમને અખંડ ભગવાનનું ભજન કર્યું હોય ને, એમની પાલખી નીકળે અને વાજતે ગાજતે એમને શમશાને લઈ જવામાં આવે. આજની તારીખમાં પણ ભક્તજનો જ્યારે મોટા મોટા સંતો, વચનસિદ્ધ સંતો હોય, જે સંતો ધામમાં જાય, એમને આજની તારીખમાં પણ એમની પાલખી બનાવવામાં આવે. એ પાલખીમાં સંતોને સ્નાન કરાવી, ચંદનની અર્ચના કરી અને આરતી ઉતારી અને સંતને વાજતે ગાજતે
કીર્તનો સાથે વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો રે એમ કરતા કરતા બેન્ટ વાજા હોય. આપણે અહીંયા આપણે 5મા પાટોત્સવમાં જીષ્ણુ સ્વામી અહીંયા હતા અને એ જીષ્ણુ સ્વામી ભક્તજનો ધામમાં ગયા ત્યારે હજારો હરિભક્તો અહીંયા મૂળી મંદિરમાં હરિભક્તો હમાય નહીં, સંતો હમાય નહીં, કારણ કે એમને એટલું બધું ભજન કરેલું એની વાત ન થાય. વિચાર કરો, 12 વખત તો મૂડીથી હાલી અને છપૈયા જીયેલા. વિચાર કરો, આપણે ઘરેથી અહીંયા આવવું હોય તોય ટાઈટ આવે. સારું જવાય છે કે નહીં જવાય. આમ આખા મલકમાં ભટકતા હોય, પણ ભગવાનના દર્શન કરવા આવવું હોય ને ત્યારે જોર આવે, ત્યારે વિચાર આવે કે અહીંયા જવાય છે કે નહીં જવાય. હમણાં આમ સ્ટોર જોવા જવાનું હોય તો 2 દાડા સુધી ગાડી હાકે, અહીંયા તમને જોર ના આવે, પણ અહીંયાથી કે સારું ટ્રાફિક નડશે, કે સારું રહેવા દો ને, કે આવું થાય. હકીકત કહું, આવું થાય, ટ્રાફિક નડશે. અમારે ગુરુ રામસ્વામી ઘણી વખત કે કથામાં અહીંયા અમેરિકા આવે ને એટલે ઘણી વખત વાત કરે કે આ શનિવારે સ્નો બહુ પડ્યો છે એટલે સભા કેન્સલ રાખવામાં આવી છે. પણ કોઈ દી એવું થાય કે આજે સ્નો બહુ પડ્યો છે, સ્ટોર બંધ રાખવામાં આવ્યો? મારા બેટા, મંદિર આવતા તમને સ્નો નડે છે અને સ્ટોર ખોલો તો સ્નો નો નડે. એટલે અમારે જીષ્ણુ સ્વામી વાત કરતા હતા, 12 વખત વિચાર કરો, 12 વખત ત્યાંથી કેટલું 1700-2000 કિલોમીટર થાય મૂળીથી ત્યાં જવાનું. અને અમારે જીષ્ણુ સ્વામી તો કડક કેવા ખબર હે, તમે ચાલતા, હું એ 9 ધામની યાત્રા જે આપણે સ્વામિનારાયણ ભગવાને 9 મંદિરો કર્યા એમાં એમની સાથે હું એક 9 ધામની યાત્રામાં જીયેલો. સવા મહિનો અમે ચાલીને ગયા હતા 9 મંદિરના દર્શન કરવા માટે. ઘણા બધા સંતો હતા, પણ ભક્તજનો જ્યારથી સવારથી ચાલવા માંડી ત્યારથી કોઈએ એકાબીજા સંતોએ વાત કરવાની નહીં, માળામાં હાથ નાખી દેવાનો અને બપોરે જ્યાં 40 કિલોમીટર 45 કિલોમીટર ચાલવાનું અને જ્યાં બપોરા કરવાના હોય ઠાકોરજીના થાળ ત્યાં જવાનું, જાતે રસોઈ બનાવવાની, જાતે વાસણ ધોવાના, પછી 1-2 કલાક આરામ કરી પાછું સાંજે 20-25 કિલોમીટર ચાલવાનું. પાછું કોઈ ધર્મશાળા, કોઈ હરિભક્તોનું કોઈ ફાર્મ હોય નાનું મોટું હોય ત્યાં બપોરા રાત્રિ કરવાનું, ત્યાં રસોઈ બનાવવાની. આવી રીતે કડક નિયમ, એમના બહુ કડક નિયમ હતા સ્વામીના. એવી રીતે સ્વામીએ ઘણી બધી પગપાળા યાત્રા કરેલી. જે મૂડીના જે રાધાકૃષ્ણ દેવ છે, રણછોડ ત્રિકમજી છે, ધર્મદેવ ભક્તિ માતા છે, એમના જે સોનાના સુવર્ણના સિંહાસન, વિચાર કરો, અત્યારે તમે મૂડી વસંતનો સમયો કરવા જાઓ કે નાના મોટા દર્શન કરવા માટે જાઓ ત્યારે સુવર્ણના સિંહાસનો બનાવ્યા હોનાના હો. આજની તારીખમાં પણ ભક્તજનો એવા ને એવા સોનાના સિંહાસન છે. પછી 4થું સિંહાસન આપણે સુખસૈયા, 5મું સિંહાસન ઘનશ્યામ મહારાજ જે પ્રત્યક્ષ આપણે સભા મંડપમાં બિરાજમાન છે. વિચાર કરો, જે અક્ષરધામની મૂર્તિ છે એ જ મૂર્તિ સભા મંડપમાં છે. એવા 5 સિંહાસન સોનાના કરેલા. વિચાર કરો, એ જીષ્ણુ સ્વામી જ્યારે સેવા માગવા જાય ને, કારણ કે ઘણા બધા સંતોને એવું હોય કે ભગવાનનું સારું થાય છે ને, હરિભક્તોનું સારું થાય ને, ભગવાનનું નહીં, હરિભક્તોનું સારું થાય એટલે દાન ધર્માદો લેવા માટે જાય. ત્યારે જીષ્ણુ સ્વામી ઘણી વખત કહેતા કે મને કે બારોટીઓ કે આયા માગવા કે, પણ કોઈ દિવસ સ્વામી માથે લેતા નહીં. તોય આંખે થઈને હરિભક્તોને નાની મોટી સેવા કહેતા. એ જ રીતે ચરાડવામાં મહંતાએ કરેલી. ત્યાં પણ 2 ખંડના 3 આપણે ઘનશ્યામ મહારાજ છે, તમે ઘણા બધા ભક્તો સેવા કરતા હશો, ઘનશ્યામ મહારાજ છે. એ ઘનશ્યામ મહારાજ ભક્તજનો બહુ પ્રતાપી છે અને ઘનશ્યામ એ મંદિરના 50 વર્ષ પૂરા થાય છે કંઈક, અને આવતા વર્ષે કંઈક બહુ મોટો ઉત્સવ છે. ભક્તજનો ઇન્ડિયા જાઓ ને તો આ બધા ઉત્સવો કરીને આવજો. મૂડીનો ઉત્સવ,
ચરાડવાનો ઉત્સવ, આપણે શિક્ષાપત્રીનો ઉત્સવ, વડતાલનો ઉત્સવ, આ બધા ઉત્સવ કરી આવજો. ગ્રીન કાર્ડ આવ્યું હોય તો સંજયભાઈ, હો આ બાકી આમથી આમ મશીનો ફેરવતા જ રહી જઈશી, આપણે ફરી જઈશી. તો ના ના, ટાણું મળે ને, જો ટાણું પડે, નાણું મળે પણ ટાણું મળે નહીં. એટલા માટે જ્યારે ટાઈમ મળે ત્યારે અવશ્ય ને અવશ્ય આવા મોટા સમયા થતા હોય ત્યારે દર્શન કરી આવજો. કાર્યાણીમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાને વડતાલનો મોટો ઉત્સવ કર્યો ત્યારે કાર્યાણીમાં ભગવાનના ભક્ત જ્યારે પોતાનું ઘરકામ કરતા હતા, મહારાજે કીધું કે હાલો ભગત વડતાલનો ઉત્સવ કરવા. મહારાજ ઘરનું કામ ચાલે છે. એવી રીતે મહારાજે સરસ મજાનો વડતાલમાં ઉત્સવ કર્યો, પણ વરસાદ થયો ને ભગતના ઘર પડી ગયા અને અહીંયા વડતાલના ઉત્સવના દર્શને ન થયા. અને પછી મહારાજે કીધું લો ભગત આ 500 રૂપિયા બધા ભક્તોના સંતોના દર્શન કરી આવો. પણ એ બધા ભક્તો કે ભેગા થાય એટલા માટે ભક્તજનો જ્યારે મોટા મોટા સમય થતા હોય ત્યારે અવશ્ય ને અવશ્ય ટાઈમ કાઢી અને દર્શન કરી આવજો, જેથી કરી અને ભક્તજનો આપણા જીવનું રૂડું થાય. કારણ કે તમે દર્શન કરવા માટે જાઓ ત્યારે અનંત ભક્તો આવ્યા હોય. કેટલા અનંત ભક્તો. એ ભક્તોના આપણને દર્શન થાય તો આપણું જીવન ધન્ય ભાગ થઈ જાય. એટલા માટે હું અહીંયા એ વાત કરતો હતો, જીષ્ણુ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે હજારો ભક્તો તમ જેવા થયેલા અને વાજતે ગાતે સ્વામીને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયેલા. વિચાર કરો, ત્યારે અમને પણ સેવાનો લાભ મળ્યો હતો એ ટાઈમે. એટલા માટે અહીંયા અક્ષર જીવન સ્વામી ધામમાં ગયા તે સ્વામીની પાલખીએ આ બળદને જોડ્યો. આ બળદ પાલખી કાઢી અને પાલખીમાં બળદને જોડ્યો. અને જ્યારે ભક્તજનો અગ્નિ સંસ્કાર કરવા વાડીએ લઈ ગયા, દૂર દૂર બધા ભક્તો બધા વાજતે ગાજતે બધા ભક્તો જાય છે. અને વાડીએ જ્યાં આવ્યા પણ ભક્તજનો પશુને જેટલી બુદ્ધિ હોય એટલી તો આપણને બુદ્ધિ નહીં હોતી. પશુને ખ્યાલ આવી ગયો બળદને કે મારી ઉપર જે દરરોજ હાથ ફેરવતા હતા, જેની સાથે મારે અગાધ હેત હતું, એ સ્વામી આજે ધામમાં જીયા. અને વિચાર કરો, એ બળદ પોતે ધરતી ખોતરે છે અને આંખમાંથી બોર બોર જેવડા આંસુઓ પડે છે. બહુ દુઃખ થયું બળદને, બહુ દુઃખ થયું. ભક્તજનો, મને તો અત્યાર લગી એમ હતું કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાનની પાછળ માણકી ઘોડીએ 13 દિવસ સુધી નહોતું ઘાસ ખાધું, નહોતું અનાજ ખાધું. અને એમને મહારાજના વિરહમાં માણકી ઘોડીએ પ્રાણ છોડી દીધા. એ જ પાણવીના પૂંજા ભગત થઈ ગયા. પાણવીના પૂંજા ભગતને સ્વામિનારાયણ ભગવાન સાથે એટલું બધું હેત. જેમ માછલી હોય, માછલીને પાણીમાંથી લઈ લો અને તરફડિયા મારી અને ધામ મરી જાય, એ રીતે પાણવીના પૂંજા ભગતને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર હવે રહ્યા નથી અને અક્ષરધામમાં ગયા છે. ત્યારથી પૂંજા ભગતને ત્રાસકો લાગી ગયો. ત્યારથી પૂંજા ભગતને બધાય ભક્તો પાણી પાવે પણ પૂંજા ભગતના ગળેથી પાણી ના ઉતરે. પૂંજા ભગતને જમવાનું આપે પણ એક કોડિયો પણ જમવાનો હેઠો ના ઉતરે. એ પોતાનું ગળું રૂંધાઈ ગયું. વિચાર કરો, પૂંજા ભગતનું ગળું રૂંધાઈ ગયું. એ જ રીતે ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ત્રીજો દાખલો કે અક્ષર જીવન સ્વામીના વિરહમાં આ બળદ નો અનાજ લે, નો પાણી પીવે. બધા સંતો ઘાસ નાખે, હરિભક્તો ઘાસ નાખે. આમ કરતા 13 દિવસ થયા
અને 13 દિવસનું રાત્રિનો સમય થયો અને સંતો વાડીએ કામ કરતા હતા. અત્યારે ભગવાનની દયા છે કે એ ગાલ મસૂરિયા ઉપર બેહવાનું, દરરોજ હારા હારા થાળ કરીને જમવાનું, કોઈ જ પ્રકારની ચિંતા નહીં. પહેલાં તો મંદિરની મોટી મોટી જમીનો હતી, 200 વીઘા, 500 વીઘા, 1000 વીઘા, આવી બધી જમીનો હતી. અને એ જમીનોમાં બધાય સંતો, પાર્ષદો બધાય કામ કરવા માટે જતા. વિચાર કરો. અને એ કામ કરવા માટે જાય અને બપોરે આવીને પછી બધાને રોટલા ખાવા મળતા. આવી રીતે હતું. પણ એ સંધ્યાનો સમય ટાણું હતું અને જ્યાં બધા સંતો ભક્તો કામ કરતા હતા અને સંધ્યા સમય થયો ત્યાં બળદ પાસે પ્રકાશ 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 થયો અને એ પ્રકાશના મધ્યમાં 3 છોગલાના ધરતલ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા બધા સંતો ભક્તોને. અને જ્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને એ બળદના જીવાત્માને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં લઈ ગયા. વિચાર કરો, બળદોને પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધામમાં લઈ ગયા છે. એટલા માટે ભક્તજનો એ બળદ સંતોના અર્થે, ભક્તોના અર્થે, જેના જેના અર્થે જે ઉપયોગ આવ્યા છે એમને સ્વામિનારાયણ ભગવાન અવશ્ય ધામમાં લઈ ગયા ને લઈ ગયા છે. એટલા માટે ભક્તજનો સેવા આપણે દેહ વડે કરી અને જેટલી સેવા થાય એટલી ભગવાનની સેવા કરવી. કારણ કે આ મનુષ્ય દેહ વડે કરીને જ ભગવાનની સેવા થાય, બાકી સેવા થાય નહીં. લો હવે બળદનો જન્મ આવે તો શું સેવા થાય? મારી માઇન્ડ સોયત્રા કાઢ નાખે ને. યુપીમાં તમે આ બળદ હોય, પાડા હોય, ક્યારેક જોઈજો તો ખરા. આમ આપણી નજર ન પહોંચે ને એટલો વજન ભર્યો હોય, એટલો બધો વજન ભર્યો હોય અને પાડો ભાંખોડિયા થઈ જાય. વિચાર કરો. અને નો ચાલે ને તો પાછળથી સોટીઓ મારે. એટલા માટે આપણને આવો મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન કરવું. કારણ કે બળદનો દેહ મળ્યો હોય તો બળદને કંઈ મંદિરમાં આવવા મળે? એટલા માટે માણસનો દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન કરી અને આપણે અવશ્ય ને અવશ્ય ભગવાનને રાજી કરવા, જેથી કરી અને ભક્તજનો બીજી વખત આ મૃત્યુ લોકમાં આવવું પડે નહીં. અને આ દેહ વડે કરી અને ભગવાનના ધામમાં જઈ એવું સત્કર્મ કરી અને ભગવાનને રાજી કરવા. ભક્તજનો વિશેષ નહીં કહેતા, આગળની કથા આપણે આગળના શનિવારમાં સાંભળીશું. તો આગળનો જે કાર્યક્રમ હશે અમારે પરમ ભગવદીય રમેશભાઈ જણાવશે. અસ્તુ. બધાય ભક્તોને જય સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન દિવ્ય દર્શન આપતા આપણા ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણદેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિજ સભામાં ઉપસ્થિત સૌ હરિના લાડીલા હરિભક્તો, ભાઈઓ બહેનો, બાળકોને જય સ્વામિનારાયણ. આજે ઘણા વખત પછી આપણે મહેન્દ્ર ભગતને કથા કરવાનો ચાન્સ મળ્યો. આમ તો આપણા મહાન સ્વામી હોય એટલે જનરલી કાયમ દર શનિવારની સભામાં કથા એ કરતા હોય. પરંતુ આપણા મહાન સ્વામી શ્રી ત્યાં કેનેડા મંદિરમાં કથા કરવા માટે ગયેલા હોય. આજે ભગતે આપણને પુરુષોત્તમ પુષ્પમાળા અન્વયે ભગવાનના ચરિત્રોનું રસપાન કરાવ્યું.
ઘણા વખત પછી કરવી હોય ને કલાક બોલવું હોય તો કેટલું વાંચન જોઈએ એ જો ખરેખર આપણે બોલવું હોય ઊભા થઈને તો ખ્યાલ આવે. હું ગઈકાલ સવારે અહીંયા મંદિરમાં આવ્યા ત્યારે ભગત બધા પુસ્તકો લઈને બેઠેલા. મેં કહ્યું કેમ આ પાછા પુસ્તકો? એટલે કે કાલ કથા કરવાની છે ને એમ. એટલે તમે 5-6 કલાક મહેનત કરો અને કન્ટિન્યુ કથા કરો કલાક, એ બહુ અઘરી વસ્તુ છે. પણ જે કથાકારો હોય એમને આપણે ધન્યવાદ આપવા પડે. આપણે ભગતને તાળીઓથી વધારીએ. આમ તો કથાકાર ના કહેવાય ભગત, આમ સભા સંચાલનના માહિર છે. તમારે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો એમની માસ્ટરી છે. પણ છતાંય આપણને કોઈ શનિવાર પડતો નથી અને કથાનું રસપાન મહેનત કરીને પણ કરાવે છે તો એમને ફરીથી તાળીઓથી વધારીએ. દિવ્ય ચરિત્રોનું વાંચન આપણે એટલા માટે કરીએ છીએ કે આપણામાં ખરેખર જો સમય હોય અને વાંચન કન્ટિન્યુ રાખીએ તો એક તો પોઝિટિવ વિચાર આવે, નેગેટિવ વિચાર ના આવે. બીજું કદાચ અત્યારે જે આ યંગ જનરેશન બેઠું છે એમને એમ કે વાંચવામાં શું, પણ જો તમે અત્યારથી વાંચન નહીં રાખો તો ખરેખર તમારી રિટાયર લાઈફમાં એ બહુ મુશ્કેલી કરી શકાય. એટલે ખરેખર સારું વાંચન આપણા જીવનનું એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. આજીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, જો સભામાં કોઈ સંબંધી કે કોઈ હોય તો આવો ભગવાનની પ્રસાદી લેવા માટે. છે કોઈ? હવે આજની સભાના યજમાન પરમ ભક્ત શૈલેષભાઈ એ પટેલ કરજીસણ, એમના બેન પાયલબેનની પુણ્યતિથિ નિમિત્તે આજની તેમની સભા રાખેલી છે. તો હું સુધીરભાઈને અહીંયા આહુત કરી કે તેઓ અહીંયા પધારી અને પ્રસાદીનો આહાર ગ્રહણ કરે. સુધીરભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજની બીજી સભા પરમ ભક્ત રમણભાઈ આર પટેલ કોઠા, એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે રાખેલી છે. તો રમણભાઈ આવો. રમણભાઈના આપણે આ મંદિરમાં ખૂબ જ સેવા છે. સાથે સાથે એક ગર્વ લેવાય એવી એમના ફેમિલીનો જે એમનો ગ્રાન્ડસન વંશ છે, એ વંશ 16 વર્ષે કોલેજમાં ગયો. એને 2 ધોરણો સાથે લીધા અને આજે 16 વર્ષે કોલેજમાં પહોંચી ગયો. આપણે એ વંશને એક વખત તાળીઓથી વધારીએ. એટલે બીજા છોકરાઓના આ બધા ધ્યાનમાં રહેજો કે તમે પણ એ કરી શકો છો. તમે પણ કંઈ મહેનત કરો તો તમે એકાદ વર્ષ બચાવી શકો છો. ત્રીજી સભા પરમ ભક્ત ઘનશ્યામભાઈ બી પટેલ નારદીપુર, તેઓના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે. ઘનશ્યામભાઈ આજે નથી, શિકાગો ગયેલા છે. આપણે ઘનશ્યામભાઈનો પરિચય આપવાની જરૂર નથી. ચોથી સભા પરમ ભક્ત શ્રી પ્રવીણભાઈ ગાંડાલાલ પટેલ દેવુસના. અમારા પ્રવીણભાઈની પણ આ મંદિરમાં ખૂબ જ સેવા રહેલી છે. શરૂઆતથી જ ખૂબ સેવા રહેલી. એમના પિતાશ્રીની 32મી પુણ્યતિથિ એમને આ સભા રાખેલી છે. એ રીતે 5મી સભા પરમ ભક્ત શ્રીમતી અનિલાબેન ચંદ્રકાંત પટેલ, તેઓએ અનિલાબેને એમના સ્વર્ગીય ભાઈ શ્રી બિપિનભાઈની પુણ્યતિથિ નિમિત્તે આ સભા રાખેલી છે. તો હું ચંદ્રકાંતભાઈને આહુત કરી કે આવો ચંદ્રકાંતભાઈ. તેઓ પણ આ મંદિરમાં પહેલેથી જ જોડાયેલા છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણને સેવા આપે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે ઠાકોરજીના થાળ આપણે શ્રાદ્ધ નિમિત્તે જેને લખાયેલા છે એ શ્રી રમણભાઈ આર પટેલ કોઠા, શ્રી ઘનશ્યામભાઈ બી પટેલ નારદીપુર, શ્રી હસમુખભાઈ કે પટેલ ડાંગરવા, પછી શ્રી એક હરિભગત પરમ ભક્ત ધવલભાઈ રમેશભાઈ પટેલ અને અનિલાબેન ચંદ્રકાંત પટેલ, એમના શ્રાદ્ધ નિમિત્તે ઠાકોરજીના થાળ હતા. હનુમાનજીના થાળ ઘનશ્યામભાઈ પટેલ બી પટેલ નારદીપુરનો છે, એની પણ આપણે નોંધ લઈશું. હવે તહેવારો. સપ્ટેમ્બર 17 એકાદશી એ ખાસ હરિભક્તોએ નોંધ લેવી.
બીજું નવરાત્રિ પ્રારંભ સપ્ટેમ્બર 22 સોમવારથી ઓક્ટોબર 1 બુધવાર સુધી આપણા મંદિરમાં દરરોજ નવરાત્રિ નિમિત્તે ગરબા થશે. ઓકે, એટલે આપણે 9 દિવસ નવરાત્રિ આપણા અહીંયા પ્રોગ્રામ થતો હોય છે અને આઠમનો હવન પણ અહીંયા થતો હોય છે. આપણે દર વખતે નવરાત્રિ દરમિયાન અહીંયા બધા યજમાન થતા હોય છે. એ પ્રમાણે ગયા શનિવારે મેં જાહેર કરેલું એ નવરાત્રિ દરમિયાન કેટલાક હરિભક્તો અહીંયા યજમાન થયા છે. એના હું નામ બોલું છું. પરમ ભક્ત શ્રી વિરાજકુમાર ભટ્ટ, પરમ ભક્ત શ્રી રાકેશભાઈ અને રોહિતભાઈ પટેલ કલોલ, પરમ ભક્ત શ્રી નરેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા, ચોથો નંબર શ્રીમતી આશાબેન મનોજકુમાર પટેલ જામડા, પાંચમા એક હરિભગત, છઠ્ઠા પરમ ભક્ત મુકેશભાઈ આર પટેલ, તેઓ આઠમની આરતીના ખાસ યજમાન છે, તેની નોંધ લેજો. હવે આપણે શ્રાદ્ધ નિમિત્તે કે અવારનવાર આપણે ઠાકોરજીના થાળ બધા કરતા જ હોય છે. હવે આ નવરાત્રિમાં 9 દિવસ એટલે આપણે આ વખતે એવું નક્કી કર્યું કે માતાજીના પણ જેને એમના થાળ કરવા હોય જે હરિભક્તને, તો એ પણ આપણને પાછળ લખાઈ શકે છે. અને માતાજીના થાળના આપણા $101 રાખવામાં આવેલા છે, તો દરેક હરિભક્તોએ નોંધ લેવી. બીજું, ઘણા હરિભક્તોએ શ્રાદ્ધના આપણને ઠાકોરજીના થાળ નોંધાયેલા છે. હજુ પણ કોઈને નોંધાવા હોય તો પાછળ મને ટેબલ ઉપર નોંધાવા વિનંતી. હવે આપણે તો દાદાઓનું શ્રાદ્ધ કરતા હોઈએ, તો દાદીઓનું શું? દાદીઓનું શ્રાદ્ધ ભાદરવાનું નોમના દિવસે એક જ દિવસ હોય. એટલે આપણે પેલો મધર ડે ઉજવીએ છીએ, પણ દાદી ડે કોઈ દિવસે કોઈ થાળ લખાવતા હોય મને બહુ ખ્યાલ નથી. એક હરિભક્તએ લખાયેલો છે કે ભાઈ થાળ, તો જેને દાદીઓનું જે હરાત કરવું હોય એનો પણ થાળ લખાવવો હોય ભાદરવા વદના દિવસે, એ પણ અમને ખાસ જાહેર કરજો. પેલા મેં અગાઉ બોલ્યો કે ભાઈ નવરાત્રિના યજમાન બીજા 2 અહીંયા નામ આવેલા છે. પરમ ભક્ત શ્રી ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ જાસલપુર, એ રીતે પરમ ભક્ત શ્રી મહેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ પલિયડ. આ લગભગ આપણે કાયમ રિપીટ થતા હોય, કાયમ દર વર્ષે આ બધા યજમાનો નવરાત્રિમાં થતા જ હોય છે. પણ છતાં કોઈને વિશે થવું હોય તો પણ અમને જાણ કરજો. હવે આપણી સભામાં 2 ગેસ્ટ આવ્યા છે. રાજુ દાદાને તો રાજુભાઈ ત્રિવેદીને તો આપણે ઓળખીએ છીએ. આપણા મંદિરમાં ગમે ત્યારે કંઈ હવન થતું હોય, ગમે ત્યારે કંઈક એમની જરૂર પડે ત્યાં ભૂદેવ તરીકે ખૂબ સારી સેવા આપે છે. તો એમના 2 રિલેટિવ સંબંધી અહીંયાની સભામાં પધારેલા છે, તો હું અહીંયા આહુત કરીશ. તેઓ ભગત જોડે આવશે ને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. મહેશભાઈ કનુભાઈ ત્રિવેદી, આવો મહેશભાઈ. અને મનીષભાઈ કનુભાઈ ત્રિવેદી, આ બંને આપણે રાજુભાઈના ખુશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અમે હમણાં ભગતજીએ કીધું કે ભાઈ ભૂદેવોનું સન્માન કરવું. શું? એટલે આપણે ખાસ કાળજી રાખવી પડે કે આપણા નિજ સભામાં ભૂદેવો આવ્યા હોય અને આપણે અવગણના કરીએ તો આપણા દોષમાં ના પડાય, એટલે ખાસ ધ્યાન. હવે આપણે એક ધૂન કરવાની છે. પરમ ભક્ત સતીશકુમાર હસમુખભાઈ પટેલ. સતીશકુમાર એટલે આપણા ઘનશ્યામભાઈના જમાઈ, આપણા મંદિર સાથે વર્ષોથી સંકળાયેલા છે. એમને જ્યારે આપણે મોટા યજમાન મનાવવું હોય ત્યારે કદી ના પાડતા નથી. એમના દાદી ધામમાં ગયા છે શિકાગો, તો આપણે એ નિમિત્તે આજે 5 મિનિટ ધૂન કરીશું. ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી આપણે હનુમાન દાદાની આરતી અને પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ 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 નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ 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 નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ 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 નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ 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 નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ 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 નામ ભજમન 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 સ્વામી નારાયણ 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 નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ 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 નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી
ભજમન સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજમન સ્વામિનારાયણ 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 નામ ભજમન સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજમન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી શરણ સરોજ તમા
કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 હરે નવીન જીમોત સમાન વર્ણરત્નો લસત કુંડલ શોભિકાન મહાકીટાગ્રમયોરપાણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિરાય પાણી દ્વિતયેન વેણુ નિજાદરે શેખરયાતરેણુ નિનાદયાન્તાં જગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશોદહેમોજ્વલ પીતવસ્ત્રમ હતારિયોદમ ચ વિનાપિશસ્ત્રમ વ્યતિકૃતાનેકસુરાदिद्रस्त्रं श्रीराधिका कृष्णमं नमामि अधर्मतिशादीन साधुपालं स्वधर्मवैरासु सङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमं नमामि गोपीप्रियारम्भितरासखेलं रासेश्वरी राञ्जनकृत्प्रहेण स्कन्दोलसतकुमकुमचीनचेलं श्रीराधिका कृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापद्योतरान्तं गोगोपगोपीरभिनन्दयान्तं श्रीराधिका कृष्णमं नमामि विश्वादिशान्मान्मनदर्पहारं संसारि जीवासनेयसारं सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमं नमामि आनन्दितात्मा व्रजवासिलोकं नन्दादिसन्दर्शितदिव्यलोकं विनाशिता स्वाश्रितजीवशोकं
श्रीराधिका कृष्णमां नमामि निर्विकल्प मुतमति निश्चयतो घनश्याम महात्मज्ञानित भक्ति तव एकांतिक शुभधाम मोहि में तव भक्त बनो तामे कोई प्रकार दोष नहीं कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो हरि भक्त को द्रोह कबो नहीं होय एकांतिक तव दास को दिजे समागम होय नाथ निरंतर दर्श तव तव दासन को दास यही मागो करे विनय हरि सदा राखियो पास हे कृपालो हे भक्तपते भक्त वल सुनो बात दया सिंधु श्रवण करे मागो वस्तु साथ सजानन महाराज के सब सत्संग सुजान ताकू होय दय वर्तनो शिक्षा पत्री प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जो ताकि विज्ञ कहत हूँ सुनियो सब चित प्रोय हिंसा न करनी जंतु की फस्या संको त्याग मांस न खावत मद को पीवत नहीं बर्बाद विधवा को स्पर्श नहीं करत नाथ मगात चोरी न करवी काव के कलंक न कोई को लगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सजानन पद छोड़ी और सबा रही एकादश नियम में करो श्री हरि पद प्रीत प्रेमानंद के धाम में जाओ संग जगत जी विश्वेशो सकड़ विश्वतना विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करूं प्रणाम अज्ञान पास करुणा करी कापी नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करूं प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचित्र मायण समा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगण अज्ञान लोपेक्षण एवायक्षरधामनाधिपति श्री स्वामी नारायण आवे अक्षरधामથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વાંધો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી આંતર ધ્યાન તયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સ્વધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાના મનસે પિસ્તાના
તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞં સકલા પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નીલકંઠ મહાદેવની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય શ્રી અંબે માતની જય શ્રી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય શ્રી પાંચો પરમહંસોની જય જય સ્વામિનારાયણ. હવે કાષ્ટભંજન દેવની આરતી. બધા ફરી જજો એ બાજુ. બોલો શ્રી કાષ્ટભંજન દેવની જય. જય કપી બલવંતા પ્રભુ જય કપી બલવંતા સુર નર મુનિ જનવંદિત સુર નર મુનિ જનવંદિત પદરજ હનુમંતા પ્રભુ જય કપી બલવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદગંજન અસુર રિપુ મદગંજન જય સંકટહારી પ્રભુ જય કપી બલવંતા ભૂત પિશાચ વિકટ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને તર 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 કંપે પ્રભુ જય કપી બલવંતા રઘુવીર સહાય ઉડાગ્યો સાગર યતિ વારી પ્રભુ સાગર યતિ વારી સીતા શોધલે આય સીતા શોધલે આય કપિલંકાધારી પ્રભુ જય કપી બલવંતા રામચરણ રતિનાયક શરણાગત દાતા પ્રભુ શરણાગત દાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા પ્રભુ જય કપી બલવંતા જય કપી બલવંતા પ્રભુ જય કપી બલવંતા સુર નર મુનિ જનવંદિત સુર નર મુનિ જનવંદિત પદરજ હનુમંતા પ્રભુ જય
શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નીતિ પ્રવીણા નિગમાગમ શાસ્ત્ર બોધે રાજાધિરાજ